આ સંસારમાં જ્યારે ચારે બાજુ આગ લાગી હોય અને સળગતો હોય માણસ, ત્યારે છાંટે ત્યારે શીતલ પાણી, એવા ઓલ્યા વીરની વાણી. બળબડતા તાપની અંદર પણ ટાઢક આપનારું જો કોઈ તત્વ હોય તો એ તીર્થંકરની વાણી છે. નમો અરિયંતાણમ એ આપણી કર્ણેન્દ્રિયની આસક્તિને ધોઈ નાખવા માટે સમર્થ છે. નમો સિદ્ધાણમ ચક્ષુ ઇન્દ્રિયની આસક્તિને તોડી નાખવા માટે સમર્થ છે. આંખને શું જોઈએ છે? સુંદર મજાનું રૂપ જોવું ગમે છે ને? એક વાત સમજી રાખજો, દેહનું રૂપ ગમે એટલું સુંદર હોય છતાં એને વિકૃત થતા વાર લાગતી નથી ને, એની એક લિમિટ છે. પણ આત્મા એટલો તેજસ્વી છે ને એવો રૂપવાન છે કે આત્મદર્શન જેમને થઈ ગયું, દેહથી જે પર થઈ ગયા છે એવા અનંતા સિદ્ધોનું દર્શન કરી લો. સિદ્ધોનું દર્શન એ ચક્ષુ ઇન્દ્રિયની આસક્તિને તોડવા માટે સમર્થ છે. જેને ચક્ષુ ઇન્દ્રિયની આસક્તિ બહુ સતાવતી હોય એને માટે નમો સિદ્ધાણમ એનું ધ્યાન એ શ્રેષ્ઠ આલંબન છે. સિદ્ધ ભગવંતનું ધ્યાન કરો, ચક્ષુ ઇન્દ્રિયની આસક્તિ તૂટી જશે. નમો સિદ્ધાણમ બોલો અને દેહ ભાવથી પર થઈ ગયેલા, દેહના બંધનને તોડી ચૂકેલા અને પૂર્ણ આત્મ જ્યોતિને જગમગાવી ચૂકેલા એવા જ્યોતિ સ્વરૂપ સિદ્ધોનો ધ્યાનમાં લીન બની જાઓ. જુઓ ચક્ષુ ઇન્દ્રિયની આસક્તિઓ શાંત થઈ જાય છે કે નહીં. આપણે કોઈ દિવસ પ્રયોગ જ નથી કર્યો. પ્રયોગ તો આ કરવાના છે જીવનની અંદર. પુણ્યશાળી છો કે યોગ મળ્યો છે સરસ મજાનો, હવે જીવનમાં એના પ્રયોગો શરૂ કરી દો તો કામ થઈ જશે. કોઈ દિવસ સિદ્ધોનું ધ્યાન કર્યું છે ખરું? સિદ્ધ પરમાત્માનું ધ્યાન. તમને ખબર છે સુદર્શન શેઠ એને ચલિત કરવા માટે ખુદ રાણી આવી છે, પૌષદમાં ઉભેલા છે અને દેવોએ પ્રશંસા કરી છે. રાણી આવી છે એને ચલિત કરવા માટે, પણ તે વખતે રાણી અડે છે, વર્ણન છે, છતાં સુદર્શન શેઠને કોઈ અસર થતી નથી. કેમ? સુદર્શન શેઠના જીવન ચરિત્રનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં થયેલો છે અને એના કારણ તરીકે આ શબ્દ ત્યાં આગળ મૂકેલા છે કે સિદ્ધ ભગવંતના ધ્યાનમાં લીન હોવાના કારણે સુદર્શન શેઠને કોઈ અસર નથી. કારણ કે રાણીનું રૂપ શું હોય? સિદ્ધોના રૂપની આગળ. રાણીનું રૂપ એને જ ચલિત કરી શકે જેને સિદ્ધ ભગવાનના રૂપના દર્શન નથી. ત્યાં ધ્યાનની સિદ્ધિ એવી મળેલી હતી સુદર્શન શેઠને કે સિદ્ધના ધ્યાનમાં લીન બની ગયા હતા, માટે રાણી એને ચલિત ન કરી શકી, વાસના જાગી ન શકી. વાસનાઓ સતાવતી હોય તો સિદ્ધ ભગવંતની ઉપાસનાનો માર્ગ પકડી લેજો. નમો સિદ્ધાણમનું ધ્યાન કરો, નમો સિદ્ધાણમનું રટણ કરો, નમો સિદ્ધાણમનો જાપ કરો. ચક્ષુ ઇન્દ્રિયની આસક્તિ ધોવાઈ જશે. કારણ કે તેજસ્વી તત્વ હોય આ વિશ્વનું તો એ એક જ તત્વ છે, સિદ્ધ ભગવાન. ત્રીજા નંબરમાં જ્ઞાનેન્દ્રિયની આસક્તિ આપણને બહુ સતાવે. સુગંધ બહુ ગમે, પણ ગમે એટલું પરફ્યુમ છાંટો, બપોરે પાછી પરસેવાની વાસ ચાલુ થઈ જાય. પાવડર કેટલો ટાઈમ ટકે? હમણાં નાઈને આવ્યા હશે પાવડર છાંટીને, પણ જરાક પરસેવો થયો એટલે બધું ધોવાઈ ગયું. કારણ કે કોઈ પણ તત્વની સુગંધ ટકતી નથી. સાચી જીવનમાં સુવાસ તો પ્રગટે છે આચારની, સદાચારની, અને આચારની વિશુદ્ધિ, આચારનું બળ આચાર્ય ભગવંતોની પાસે છે. એવા આચાર્ય ભગવંત નમો આયર્યાણમ, આ 7 અક્ષરોના ધ્યાન દ્વારા અનંત આચાર્યોની ચેતના સાથે જોડાઈ જાઓ. તમારામાં પણ આચારની સુવાસ પ્રગટ્યા વિના રહેશે નહીં. જ્ઞાનેન્દ્રિયની આસક્તિને તોડવા માટે આચાર્ય પદની આરાધના કરવાની છે. નમો ઉવજ્જાયાણમ રસનેન્દ્રિય. ઘણા બધા તોફાનો શેના કારણે સર્જાય છે? ખાવાની લાલસા. મોટા ભાગે તમે જોજો ઘરમાં જે કંઈ ગરબડ થતી હોય ને, બધું સરસ તમારા શ્રીમતીજી રોજ બનાવતા હોય, પણ આજે કદાચ એમનું તબિયત ઠીક નહોતી કે આજે જરાક ધ્યાન બીજે ક્યાંક હતું કે મનમાં કંઈક ટેન્શન હતું, એટલે દાળમાં જરાક મીઠું વધારે નંખાઈ ગયું ને તમે જમવા બેઠા ને દાળ ખારી લાગી તો સાચું કહેજો શું થશે? તમે લોકો એક રસોઈ પણ સરખી ન કરી શકો. દુનિયાદારીની મગજમારી તો અમે કરીએ છીએ, પણ શાંતિથી થાકી પાકીને ઘરે આવીએ તો સરખું એક ખાવાનું એ ન મળે. ખબર નથી ક્યાં ભટકે છે તમારા મન. ચાલુ થઈ જાય પોતાની જ પત્નીને ઉતારી નાખે. અરે પેલી બિચારી 2 કલાક તાપમાં તપી છે, ચૂલા આગળ હળગીને બેઠી છે, આ ગરમીમાં પરસેવા ઉતારીને તમારા માટે ગરમ ગરમ ફુલકા ઉતાર્યા છે. 2 શબ્દ પહેલા સારા તો બોલો કે આવી ગરમીમાં તમે અમને કેટલું સરસ ગરમ ગરમ રસોઈ કરીને જમાડો છો. એ તો કહેવાની વાત નથી. દાળ બરોબર નથી કરીને વાંધો પેલો કાઢશું આપણે.
રસનેન્દ્રિયની આસક્તિ. લ્યો, પર્યુષણનું આયોજન કર્યું, હિંમતભાઈએ રસોડું સંભાળ્યું છે, રસોઈના ઠેકાણા છે કોઈ? ના થતું હોય તો ના પાડી દેવી જોઈએ કે અમે નહીં જમાડીએ. આટલી વ્યવસ્થા કરી છે જંગલમાં, એની કદર નહીં કરીએ આપણે. રોટલી જાડી હતી આજે, પણ 400 માણસને ફૂલકા કરીને ખવડાવે ત્યારે તમને જાડી ન હોય તો એમ કહો ને કે જાડા રોટલા નથી ખવડાવ્યા. આપણી રસનેન્દ્રિયની આસક્તિ આપણા મનને તરત જ આમ વ્યાકુળ કરી નાખે છે. એક ચીજ જરાક અનુકૂળ ના આવી, જરાક ટેસ્ટ બરોબર નહોતો, રસોઈ જરાક બરોબર ન બની, આ હાડું ખાવાનું આપણને ફાવે એવું નથી હો અહીં તો. એટલે ભાઈ શાંતિથી રહે, તું ક્યાં ખાવા માટે આવ્યો છે? તું આરાધના કરવા માટે આવ્યો છે ને? મૂકને પંચાયત, આ તો ઠીક છે, હવે શરીરને ભાડું આપી દેવાનું, અઠ્ઠાઈ નથી થતી એટલે ખાઈ લેવાનું, ચલો વાંધો નહીં. પણ ક્યાં આપણે કંઈ ખાવા માટે આવ્યા છીએ? ના, આ રસનેન્દ્રિયની આસક્તિએ આપણા જીવનને, આપણા કુટુંબને, આપણા વ્યવહારને, આપણા મનને કલુષિત કર્યું છે. આ આસક્તિ તૂટે તો જ જીવન મંગલમય બની શકે. મહામંગલ છે નવકાર મંત્ર, ક્યારે બનાવે તમારા જીવનને મંગલમય? આ આસક્તિ તૂટવી જોઈએ. હા, તમારી પાસે અનુકૂળતા છે, તમે સારું ખાવ, એનો વાંધો નથી, પણ એની આસક્તિ એવી તો ન હોવી જોઈએ કે એની જરાક પ્રતિકૂળતા આપણને બેચેન બનાવી નાખે, આપણી શાંતિને હણી નાખે. એ તો ન જ ચાલી શકે. પણ એ કેવી રીતે તૂટે? ઉપાધ્યાય ભગવંતોની આરાધના કરો. કારણ કે ઉપાધ્યાયોની વિશેષતા શું છે? એ સતત જ્ઞાન રસમાં જ ડૂબેલા રહે છે, પોતે જ્ઞાનની અંદર નિમજ્જન કરે છે અને સૌને જ્ઞાન રસનું પાન કરાવે છે. ઉપાધ્યાયોની વિશેષતા જ આ છે. તત્વજ્ઞાનની અંદર ઝીલતા રહે અને સૌને તત્વજ્ઞાનમાં ચીલાવતા રહે. અને જ્ઞાનનો રસ એક એવો રસ છે કે એની આગળ બીજા બધા રસ ફીકા લાગે. એક ઈશ્વરદાન કરીને ગઢવી થઈ ગયા, ચારણ. એને મન થયું કે આ રામાયણ આટલો સુંદર ગ્રંથ છે, વાલ્મીકીજીએ લખ્યો સંસ્કૃતમાં, તુલસીદાસજીએ લખ્યો લોકભાષામાં, પણ હું ચારણી ભાષામાં આ રામાયણનું અવતરણ કરું, અનુવાદ કરું. અને ઈશ્વરદાન વિદ્યાસાગર નામના એના પંડિતની પાસે, એના ગુરુની પાસે, ગુરુના આશ્રમમાં ભણવા માટે ગયા હતા. એમાંથી એને આ મન થઈ ગયું, એણે ચારણી ભાષામાં એનો અનુવાદ શરૂ કર્યો. પહેલાના કાળમાં તો તપોવનો હતા, ગુરુકુલો હતા, ત્યાં ગુરુના સાનિધ્યમાં જ જઈને બાળકો રહે ને વિદ્યાધ્યયન કરે, ભણે ગણે, ત્યાં જ રહેવાનું, ત્યાં જ ખાવાનું. અને એ પંડિતની પત્નીઓ, ગુરુ માતાઓ જ એમને સંભાળે બાળકોને. રોજ ટાઈમસર ત્યાં જમવા આવી જાય, જમી લે. એક દિવસ ઈશ્વરદાનજી જમીને ગયા અને ત્યાર પછી આ પંડિતના જે પત્ની હતા, ગુરુમાતા, એની ખરેખર જે દીકરી હતી ઘરમાં, એ જમવા બેઠી, પંડિત જમવા બેઠા, અને જમતાની સાથે એક કોળિયો ખાધો અને લોકોએ બૂમ મારી, કા આજે દાળમાં મીઠું નથી. ત્યારે પેલી સ્ત્રીને વિચાર આવે છે કે દાળમાં મીઠું નથી, હમણાં ઈશ્વરદાન તો જમીને ગયા, એ બિચારો કાંઈ બોલ્યો નહીં, છોકરો ચૂપચાપ ખાઈને ચાલ્યો ગયો. આટલા દિવસથી રહે છે, હજી શરમાતો હશે? રોજ રહેવું પછી શરમાવું કેવું? ક્યાં સુધી આ શરમાય છે જોવું. એટલે બીજે દિવસે જાણી જોઈને ઈશ્વરદાનની મોડી દાળ કાઢી, મીઠા વિનાની, જાણી જોઈને જોવું બોલે છે કે નહીં આજે. બીજે દાડે પેલો ખાલી ખાઈને હાલતો થઈ ગયો, કંઈ બોલ્યો નહીં. ત્રીજે દાડે મોડી દાળ કાઢી, ચોથે દાડે, પછી રોજનો ક્રમ થઈ ગયો. પેલીએ નક્કી કર્યું કે હવે એક દાડો તો બોલાવું જ, ક્યાં સુધી શરમાય છે જોવું. અને ઈશ્વરદાન બોલે જ નહીં, જમીને ઉભા, જમીને ઉભા, જમીને ઉભા. અને એમ કરતા 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 ગુરુને ગુરુ દક્ષિણા રૂપે અભ્યાસ પૂરો થઈ ગયો છે, જવાનું છે હવે ગુરુકુળમાંથી. પણ એને વિચાર કર્યો કે ગુરુ બીજી તો કઈ દક્ષિણા લેશે નહીં, આ રામાયણ એમને બહુ પ્રિય છે, તો ચારણી ભાષામાં રામાયણનો અનુવાદ કરીને ગુરુને દક્ષિણા રૂપે મારે અર્પણ કરવો છે. અનુવાદ પૂરો થઈ ગયો, પોથી તૈયાર થઈ ગઈ, ગુરુને આપવા જાય છે. ગુરુને ચારણી ભાષાનું રામાયણ સમર્પિત કરે છે. મનમાં રોજ રામાયણ જ રમતું હતું. આ એક તુલસીદાસની પંક્તિને ચારણી ભાષામાં કેવી રીતે ઉતારવી એની મગજમાં ધૂન ચાલતી હતી. ખાતા પીતા સૂતા બેસતા એક જ ધૂન ચાલ્યા કરે મગજની અંદર. અને હવે આજે પૂરું થઈ ગયું, આપી દીધી પોથી ગુરુને, અને હવે જમવા આવે છે. જમવા આવ્યા ને રોજની જેમ મોડી દાળ પીરસાણી, દાળ પીરસાણી, રોટલી બોડીને એક સબડકો લીધો અને મોડી દાળ લાગી એટલે ઈશ્વરદાનજીએ તરત જ કીધું, મૈયા દાલ મેં આજ સબરસ નહીં ડાલા. પેલી ગુરુ માતા એને કહે છે કે બેટા 6 महीने से सबरस नहीं डाल रही हूं, इतने दिन तक बोला नहीं, आज क्यों बोला, आज ही पता चला. ત્યારે ઈશ્વરદાનજી અદ્ભુત જવાબ આપે છે કે મૈયા હશે
આજે આજે હરિરસ ખૂટ્યો એટલે સબરસ યાદ આવ્યું. આજ સુધી સબરસ ચાલતો હતો, હરિરસ ચાલતો હતો, એમાં સબરસ યાદ પણ નહોતો આવ્યો. આજે એ ધારા તૂટી જ્ઞાનની, હરિરસ ખૂટ્યો અને સબરસ યાદ આવી ગયો. જીવનની અંદર જ્ઞાનનો રસ જેને પીતા આવડી જાય છે એને રસનેન્દ્રિયની આસક્તિઓ સતાવતી નથી. અને એ જ્ઞાનનો રસ આકંઠપણે જેને પીધો હોય અને જગતને પાન કરાવતા હોય એવા જો કોઈ તત્વો હોય તો તે ઉપાધ્યાય ભગવંતો છે. એવા અનંતા ઉપાધ્યાયોની સાથે ઓમ હ્રીમ નમો ઉવજ્જાયાણમ, જેને રસનેન્દ્રિયની આસક્તિ સતાવતી હોય, આપણે ત્યાં શાસ્ત્રોમાં આ વર્ણન આવે છે કે પાંચ પરમેષ્ઠી પાંચ ઇન્દ્રિયોની આસક્તિઓને તોડવા માટે સમર્થ છે. જેને જે ઇન્દ્રિયની આસક્તિ સતાવતી હોય એને એ પદનું વિશેષ આરાધન કરવું જોઈએ. નમો ઉવજ્જાયાણમનો જપ કરો, ઉપાધ્યાય ભગવંતોની આરાધના કરો, તમારી રસનેન્દ્રિયની આસક્તિ તૂટી જશે, મંદ પડી જશે. જ્ઞાન રસનું પાન કરવાનું છે. ઉપાધ્યાય ભગવંતો આપણી રસનેન્દ્રિયની આસક્તિને તોડવા માટે સમર્થ છે. અને 5મા નંબરમાં આવે છે સ્પર્શનેન્દ્રિયની આસક્તિ. સ્પર્શનેન્દ્રિયની આસક્તિ આપણને સતાવે છે. પણ સ્પર્શ કોનો? દેહનો. એ તોડવી છે. સાધુ પદની આરાધના કરો. નમો લોએ સવ્વ સાવણમ. કારણ કે સાધુ ભગવંતોની વિશેષતા શું? એ દેહ અને આત્માના ભેદ જ્ઞાનની સાધના કરતા હોય છે. એવા સાધુ ભગવંતોની ચેતના સાથે જો આપણી ચેતનાનું જોડાણ થઈ જાય તો આ દેહની આસક્તિ, સ્પર્શની આસક્તિ એ આપણી તૂટી ગયા વિના રહે નહીં. સાધુ કોને કહેવાય? જે સાધના કરે. કઈ સાધના કરે? દેહ ભાવને તોડવાની સાધના, આત્મતત્વની અનુભૂતિની સાધના. અને જેને એક વખત આત્માને કોઈ સ્પર્શ જ નથી. સ્પર્શ કોને હોય? પૂતગલને હોય. આત્માનો કોઈ સ્પર્શ નથી, આત્માનો કોઈ વર્ણ નથી, આત્માને કોઈ ગંધ નથી, આત્માને કોઈ શબ્દ નથી. આ બધાથી પર છે. એવી સ્પર્શ રહિત જે તત્વ છે આત્મતત્વ, એ આત્મતત્વને પામવાની, એનો અનુભવ કરવાની જે સતત સાધના કરે છે એવા સાધુ પદની આરાધના આપણી દેહની આસક્તિને તોડી નાખ્યા વિના રેની. સ્પર્શની આસક્તિ આપણી ધોવાઈ જાય. નમો લોએ સવ્વ સાહુણમ. આ વિશ્વમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર કરો અને તમારી દેહાસક્તિ, સ્પર્શની વાસના એ મંદ પડી જશે. સાધુ એને જ કહેવાય જે સાધના કરે દેહ ભાવમાંથી આત્મભાવમાં જવાની. જે સાધના કરે એ માટે એ સાધના માર્ગમાં આવતા કષ્ટોને પ્રસન્નતાથી સહન કરવાની. જે સાધના કરે બીજા આત્માઓને સહાય કરવાની. સાધુ એટલે કોણ? સાધુની વ્યાખ્યા શું? નમો લોએ સવ્વ સાવણમ આપણે બોલીએ એ કયા સાધુને નમસ્કાર કરીએ છીએ? સાધુની આ 3 વિશેષતા. જે સાધના કરે તે સાધુ, જે સહન કરે તે સાધુ, અને જે સૌને સહાય કરે તે સાધુ. 3 શબ્દો યાદ રાખી લેજો. સાધના કરે તે સાધુ, સહન કરે તે, હસતા મુખે બધું જ સહન કરે તે સાધુ, અને બીજાને જે પ્રસન્નતાથી સહાય કરે નિસ્વાર્થ ભાવે તે સાધુ. સાધુ એટલે બીજું કઈ જ નથી. કપડાં પહેરવાથી સાધુ પણ નથી આવતું. કપડાં બદલવાથી હૈયું પલટાય તો ગમે ત્યાં સાધુ પણ આવી શકે છે. નમો લોએ સવ્વ સાવણમ આપણને આ 3 પ્રેરણા આપે છે કે અનંતા સાધુ ભગવંતોની ચેતના સાથે જો તમારે જોડાઈ જવું હોય તો આટલું કામ કરજો. જીવનમાં સાધના કરજો. દેહને આત્માને છૂટા કરવાની. એ સાધના માર્ગમાં ગમે તેવી મુસીબતો આવે, કષ્ટો આવે, તકલીફો આવે, એને હસતા મોઢે સહન કરવાની ટેવ પાડજો. અને જે એવા બીજા સાધના કરનારા સાધકો હોય એને પ્રેમથી સહાય કરજો, એની ભક્તિ કરજો. આ 3 કામ કરતા આવડે તો સાધુ ભગવંતોની ચેતના સાથે આપણો સંબંધ જોડાઈ જાય. સમજી ગયા? પંચ પરમેષ્ઠી ભગવંતો ની આ આરાધના એ મહામંગલ છે. શા માટે? એનું કારણ એ છે કે આપણા જીવનને અમંગલ બનાવનાર 2 તત્વોને ખતમ કરી નાખે છે. એ 2 તત્વ છે અહંકાર અને ઇન્દ્રિયોની આસક્તિ. નમો શબ્દ આપણા અહંકારને તોડી નાખે છે અને અર્યંત સિદ્ધ આચાર્ય અને ઉપાધ્યાયને સાધુ એ 5 તત્વ આપણી 5 ઇન્દ્રિયોની આસક્તિને તોડી નાખે છે. અને એ 2ના
સમન્વયથી બનેલો આ પંચ પરમેષ્ઠીનો મહામંત્ર એ આપણા સમગ્ર જીવનને મંગલમય બનાવે છે. જીવન અનેક અમંગળોથી ખરડાયેલું છે, પણ એ જીવનને જો મંગલમય બનાવવું છે તો એ માટેનું અદ્ભુત તત્વ છે નવકાર મહામંત્ર. અને એટલા માટે કીધું કે નમસ્કાર સમો મંત્રો ન ભૂતો ન ભવિષ્યતિ. આવો મહામંત્ર જેના એક એક અક્ષરની અંદર અનેક વિદ્યાઓ સમાયેલી છે. આ કોઈ સામાન્ય અક્ષરો નથી. એક એક અક્ષરમાં અનંત શક્તિઓ છે, અનંત લબ્ધિઓ છે, અનેક મંત્રો સમાયેલા છે. અને એટલા જ માટે આ મહામંત્રની વિશેષતા એ કે આપણે ત્યાં સુધી કીધું કે આ નવકાર મંત્રનો વિધિપૂર્વક જે 9 લાખ વખત જપ કરી લે, 9 લાખ નવકાર ગણી લે, તો એને શું થાય? 9 લાખ જપંતા નરક નિવારે ઈશ્યો છે અધિકાર. 9 લાખ નવકાર ગણે વિધિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, તો એની નરક ગતિ તૂટી જાય, કોઈ દિવસ નરકમાં ન જવું પડે. એથી આગળ વધીને ત્યાં સુધી કીધું કે 14 પૂર્વ અદ્ભુત ખજાનો સમગ્ર દ્વાદ સાંગી એ 14 પૂર્વના જ્ઞાતા મહાપુરુષો, 14 પૂર્વધર મહાપુરુષો પણ એમના જીવનના ઉત્તર કાળમાં, જીવનના અંત કાળે હવે શારીરિક શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે, માનસિક શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે. જીવનભર સુધી જ્ઞાનની અપૂર્વ આરાધના કરી, 14 પૂર્વનું ચિંતન કર્યું, 14 પૂર્વનો પાઠ કર્યો, પણ હવે 14 પૂર્વ ભૂલાવા માંડ્યા છે. મગજ હવે થાકવા લાગ્યું છે. ત્યારે છેલ્લે પછી શું કરે? 14 પૂર્વીઓ પણ છેલ્લે શેનો સહારો લે? તો કે સમગ્ર 14 પૂર્વના સારરૂપ એવા નવકાર મંત્રના સ્મરણમાં લાગી જાય. બહુ મહત્વની વાત છે. 14 પૂર્વનું જ્ઞાન, 14 પૂર્વનું ચિંતન, 14 પૂર્વની અનુપ્રેક્ષા કરનારા 14 પૂર્વધર મહાપુરુષો પણ છેલ્લે બધું ભૂલી જાય ત્યારે માત્ર 5 પદ યાદ રાખે છે. નવકાર મંત્રના 9 પદ યાદ રાખે છે. પંચ પરમેષ્ઠી ભગવંતોના શરણે ચાલ્યા જાય છે અને એના મૃત્યુને મંગલમય બનાવી દે છે. નવકાર મંત્ર એ અહમ અને આસક્તિને તોડીને આપણા જીવનને મંગલમય બનાવે છે અને આ પરમ તત્વની સાથે આપણી ચેતનાનું જોડાણ કરાવી દઈને આપણા મૃત્યુને મંગલમય બનાવે છે. જીવન અને મૃત્યુ બંનેને મંગલમય બનાવનાર તત્વ હોય તો તે આ નવકાર મહામંત્ર છે અને માટે એને મંત્રાધિરાજ કીધો. બીજા બધા મંત્રો પણ નવકાર મહામંત્ર. દેવો ઘણા પણ વિતરાગ જેવો કોઈ દેવ નહીં, પર્વતો ઘણા પણ શત્રુંજય જેવો કોઈ ગિરી નહીં, એ મંત્રો ઘણા પણ નવકાર જેવો કોઈ મંત્ર નહીં. નવકારને ભૂલીને કોઈ મંત્રને પકડતા નહીં. બીજા બધા જ મંત્રો તો જ તમને ફળદાયી થશે જો નવકાર મંત્રનો પાયો પહેલા હશે તો. નવકાર મંત્રને ભૂલીને બીજા મંત્રોની આરાધનામાં જનારો પંચ પરમેષ્ઠી ભગવંતોની આસાધના કરી રહ્યો છે અને પંચ પરમેષ્ઠીની આસાધના કરનાર આત્મા ઉપર કોઈ દેવીઓ, કોઈ દેવતાઓ, કોઈ તત્વો પ્રસન્ન ક્યારેય થતા નથી અને કોઈ મંત્ર ફળતા નથી. બધા જ મંત્રો શક્તિશાળી છે. બીજા પણ એ આપણી વિશેષ શક્તિઓને જગાડવા માટે ઉપયોગી છે, માટે એની પણ આપણે આરાધનાઓ કરીએ. પણ નવકાર મંત્રને ભૂલીને નહીં કરવાનું. નવકાર મંત્ર પાયામાં હોવો જ જોઈએ, કારણ કે મહામંત્ર છે, પેલા બધા મંત્ર છે. આ નવકાર મહામંત્ર, આવો મહાન મંત્ર જે આપણને જન્મતાથી મળી ગયો, એની શક્તિઓનો અનુભવ, એની આ વિશિષ્ટ સિદ્ધિઓ આપણને ક્યારે પ્રાપ્ત થાય? એ આપણને પણ મળે એટલા માટે આજે આપણે નવકાર મંત્રની આરાધના રાખી છે. પણ એ નવકાર મંત્રની આરાધના કેવી રીતે થવી જોઈએ? એ શક્તિઓ આપણામાં પ્રગટ કેવી રીતે થાય? જો વિધિપૂર્વક કોઈ પણ ચીજને એના પ્રોસેસ મુજબ તમે ચાલો તો જ તમને રિઝલ્ટ મળે. લેબોરેટરીની અંદર એક નાનકડો પણ સાયન્સનો પ્રયોગ કરવો હોય, પણ જો એની જે સિસ્ટમ હોય, એનો જે પ્રોસેસ હોય એ મુજબ તમે જો ન કરો તો રિઝલ્ટ આવે ખરું? તો આ તો એક બહુ મોટી લેબોરેટરી છે આપણી જિંદગીની મંત્ર સાધના. એનો એક ચોક્કસ પ્રોસેસ છે. એ પ્રોસેસ મુજબ ચાલો તો જ તમને એ મંત્ર શક્તિઓ, એ મંત્ર ચૈતન્ય તમારામાં પ્રગટ થાય અને તમને એની અનુભૂતિઓ થઈ શકે. આ દિવ્ય તત્વની, આધ્યાત્મિક જગતની વિશિષ્ટ અનુભૂતિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે નવકાર મંત્રની આરાધના પણ ગમે તેમ ન કરાય. આ તો ઠીક છે, જન્મતાની સાથે મળી ગયો છે, આપણને એની કોઈ વેલ્યુ નથી, એની કોઈ કિંમત નથી અને આપણે એ માટે કોઈ સમજદારી કેળવવાનો પ્રયત્ન કર્યો નથી. નવકાર મંત્ર, આવો મહામંત્ર, મહામંગલકારી મંત્ર, તમામ અનિષ્ટોને દૂર કરનાર મંત્ર, તમામ વિઘ્નોનો નાશ કરનાર મંત્ર, તમામ મનોકામનાઓને પૂર્ણ કરનાર મંત્ર, એ મહામંત્ર આપણે ગણીએ ને આપણને કેમ એના કોઈ દિવ્ય અનુભવો પ્રાપ્ત ન થાય? ક્યાંક કંઈક ખૂટે છે. શું ખૂટે છે? નવકાર મંત્ર જેમ પથ્થરની મૂર્તિ એક મૂર્તિ હોય છે,
પણ એ મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરીને જ્યારે ચૈતન્યની સ્થાપના કરવામાં આવે ત્યારે એ સાક્ષાત પરમાત્મા બનીને આપણા જીવનને કલ્યાણ કરે છે. એમ નવકારના અક્ષરો એ તો જળ અક્ષરો છે, સ્થૂલ અક્ષરો છે. જે મૂર્તિની અંદર ચૈતન્યનું અવતરણ કરવું પડે છે એમ મંત્રની અંદર મંત્ર ચૈતન્ય પ્રગટ કરવું પડે. મંત્ર શાસ્ત્રનો નિયમ છે કે જળ એવા અક્ષરોમાં જ્યાં સુધી ચૈતન્ય પૂરવામાં ના આવે ત્યાં સુધી એ મંત્રો પણ તમારું કલ્યાણ કરી શકતા નથી. અને એટલા માટે એક પાયાનો સિદ્ધાંત આપવામાં આવ્યો કે કોઈ પણ મંત્ર, જે મંત્રની આરાધના તમારે કરવી હોય, જે મંત્રની સાધના કરવી હોય, એ મંત્ર કોઈ દિવસ એમને એમ ગણવાનો શરૂ કરતા નહીં. ચોપડીઓમાં વાંચીને મંત્રો કોઈ દિવસ ગણતા નહીં. બહુ મહેરબાની કરીને હું તમને ખાસ ભલામણ કરું છું. આજકાલ આ એક બહુ ખોટું કાર્ય થઈ રહ્યું છે કે મંત્રોની હવે ચોપડીઓ બહાર પડવા માંડી છે જાત જાતના. અને એવી ચોપડીઓ માણસોના હાથમાં જાય છે. ચોપડીઓમાં વાંચીને મંત્રો ગમે તેવા જો ગણવા માંડ્યા તો લાભ તો થશે કે નહીં થાય ભગવાન જાણે, પણ ક્યારેક એવા ફસાઈ જશો અને નુકસાન એવું થઈ જશે. મેં એવા માણસોને જોયા છે, હું મળેલો છું. ચોપડીઓમાં વાંચીને ગમે તેવા મંત્રો જપવા માંડ્યા, દુઃખી થઈ ગયા છે, પાગલ થઈ ગયા છે, ગાંડા થયેલા માણસોને મેં જોયા છે. કારણ કે આ મંત્રોમાં શક્તિઓ હોય છે, એના ચોક્કસ સામનાઓ હોય છે, એની ચોક્કસ વિધિઓ હોય, એ ગુરુગમ દ્વારા જ તમને જાણવા મળી શકે. એવી રીતે જાણ્યા વિના જો ગમે તેમ પકડીને લઈ બેઠા અને ક્યાંક કોઈક આસાત ના થઈ ગઈ, ક્યાંક કંઈક આગુ પાછું થઈ ગયું તો ઉપરથી દેવાને લેવાના દેવા થઈ જશે, તકલીફમાં મુકાઈ જશો. માટે કોઈ દિવસ કોઈ પણ મંત્ર ચોપડીઓમાં વાંચીને ગણવાની ભૂલ કરતા નહીં. મંત્ર સાધના માટેનો સૌથી પહેલો નિયમ છે કે મંત્ર ગુરુ મુખેથી લેવો જોઈએ. જેમને પોતાની ગુરુ પરંપરામાં મંત્ર મળેલો હોય, કારણ કે મંત્રના અક્ષરોમાં ચૈતન્ય ત્યારે જ પ્રગટે છે કે જેમણે સાધના કરી હોય, તપ કર્યું હોય, ધ્યાન કર્યું હોય, એ પરમ તત્વોની સાથે અનુસંધાન કર્યું હોય, એવા જે સમર્થ અને શક્તિશાળી ગુરુ, એ ગુરુએ એ મંત્ર સિદ્ધ કરેલો હોય એટલે મંત્રના એક એક અક્ષરોની અંદર ચૈતન્ય પૂરાઈ ગયું હોય, મંત્ર ચૈતન્ય જેને કહેવામાં આવે છે. એવા ગુરુ પ્રસન્ન થઈને પોતાના શિષ્યને મંત્ર આપે ત્યારે એમના એ વાઇબ્રેશન્સ, એમના એ ધ્વનિના તરંગો, એમની એ આત્મશક્તિ એ શબ્દ દ્વારા એ શિષ્યની અંદર અવતરિત કરે છે, જેને શક્તિપાત કહેવામાં આવે છે. મંત્ર દ્વારા પણ શક્તિપાત થાય છે. જેમ સ્પર્શ દ્વારા શક્તિપાત થાય છે, સંકલ્પ દ્વારા શક્તિપાત થાય છે, એમ મંત્ર દ્વારા શક્તિપાત થતો હોય છે. અને ગુરુ, સમર્થ ગુરુ, જેમણે સિદ્ધ કરેલો છે પોતે મંત્ર, એવા ગુરુ જ્યારે સ્વયં પ્રસન્ન થઈને વિધિપૂર્વક શિષ્યને મંત્ર આપે ત્યારે મંત્રની અંદર એ ચૈતન્ય આવે છે. પછી એ તમે મંત્ર જપો તો તમને અવશ્ય એના ફળ મળ્યા વિના રહેતા નથી. ગુરુના મુખેથી મંત્ર લેવો જોઈએ. એ પાછી વ્યક્તિ જેમણે આવી રીતે ગુરુ પરંપરાથી જેને મળ્યો હોય પવિત્ર પુરુષના મુખેથી, એ પાછો પોતે એને સિદ્ધ કરે જપીને, અને પછી જ્યારે બીજા કોઈને આપે, એમ પરંપરા ચાલે ત્યારે ચૈતન્યનું અવતરણ ચાલતું રહે અને તમારી સુધી એ શક્તિ આવે, કરંટ આવે. વચ્ચે જો વાયર તૂટી ગયો ને તો નવકાર મંત્રના અક્ષરો એટલે એની અંદર જોડાયેલા પંચ પરમેષ્ઠી ભગવંતો એટલે આ વિશ્વનું સર્વશ્રેષ્ઠ પાવર હાઉસ છે. એ પાવર હાઉસ જે છે અનંત ચેતનાઓ, એ અનંત ચેતનાઓના પાવર હાઉસની અંદર રહેલો જે કરંટ છે, શક્તિ છે, એનો આપણે લાભ મેળવવો હોય તો શું કરવું પડે? વાયરિંગ તો કરવું પડે કે નહીં? પાવર હાઉસ સાથે કનેક્શન લેવું પડે કે નહીં? આ નવકારના 68 અક્ષર એટલે બીજું કંઈ જ નથી, વાયરિંગ છે. અનંત સિદ્ધ આત્માઓ, અનંત આ પરમ આત્માઓ, એમની શક્તિને આપણે સુધી લાવવા માટે, કરંટ પહોંચાડવા માટે આ નવકારના 68 અક્ષરો એ વાયરિંગ છે, કનેક્શન લેવાનું છે. અને એ વાયરિંગ તમે ફિટ કરી આપ્યું, પણ જ્યાં સુધી તમને પાવર સપ્લાય આપવામાં ના આવે ત્યાં સુધી, નવું મકાન બાંધ્યું, વાયરિંગ કરાવી લીધું, બધું કરો, પણ જીબી બોર્ડમાંથી તમને સપ્લાય ન મળે ત્યાં સુધી અંધારા દૂર થાય, અજવાળા પથરાય, શક્તિ કામ કરે? કંઈ જ નહીં, બધું જ છે. અનંતના પંચ પરમેષ્ઠી ભગવંતો એ પાવર હાઉસ છે. આ 68 અક્ષરો એનું વાયરિંગ છે. પણ આપણને એમાં પાછો સપ્લાય કોણ આપે? ગુરુ એ કરંટ આપે છે તમને, એને સપ્લાય આપ્યો તમને. હવે તમે સ્વિચ ઓન કરો એટલે અજવાળું પથરાય, નવકાર મંત્રનું સ્મરણ કરો, વિઘ્નો વિનાશ પામે, તમારી મનોકામનાઓ પૂર્ણ થાય, તમારું જીવન મંગલમય બને. અને એટલા માટે ગુરુગમનું મહત્વ છે. ગુરુના મુખેથી નવકાર મંત્ર લેવો જોઈએ, કોઈ પણ મંત્ર લેવો જોઈએ, એ પણ જેમણે સાધના કરેલી હોય એવા સિદ્ધ ગુરુના મુખેથી લેવો જોઈએ, તો જે મંત્ર ફળતો હોય છે. આ એની મહત્વની વિધિ છે. ગુરુના મુખેથી મંત્ર તો લીધો,
પણ પછી બીજી સાધના માટેની બીજી અનિવાર્ય શરત છે કે મંત્ર લીધા પછી જે મંત્રની આપણે ઉપાસના કરવી હોય એ મંત્ર પ્રત્યે અને એ મંત્રના અધિષ્ઠાતા, જેનો મંત્ર હોય, પાર્શ્વનાથ ભગવાન હોય તો પાર્શ્વનાથ પ્રત્યે, પદ્માવતી હોય તો પદ્માવતી પ્રત્યે, પણ જેના અધિષ્ઠાતા દેવ હોય એની પ્રત્યે આપણા હૃદયની અતૂટ શ્રદ્ધા, મંત્ર અને મંત્રના અધિષ્ઠાતા દેવ એની પ્રત્યે હૃદયની અતૂટ શ્રદ્ધા કે આ પરમ તત્વ છે, મહાન શક્તિશાળી તત્વ છે અને આની સાધના મને ફળશે જ, એવો દ્રઢ સંકલ્પ, પરમ શ્રદ્ધા એ સાધનાની સફળતા માટેની અનિવાર્ય શરત છે. મંત્ર ચૈતન્ય ફર્સ્ટ નંબર. સેકન્ડ નંબરની અંદર એ મંત્રની સાધના કરવા માટેની અતૂટ શ્રદ્ધા. થર્ડ નંબર, શ્રદ્ધા પણ આવી, પણ શ્રદ્ધા હોય ને સાધના જ ન કરો તો, સ્વિચ ઓન જ ન કરો તો ન ચાલે. માટે પછી નિષ્ઠાપૂર્વકની સાધના. ત્રીજી વાત, મંત્ર સાધનાને સફળ બનાવવા માટે નિષ્ઠાપૂર્વકની, નિષ્ઠાપૂર્વકની કહું છું સાધના. આપણી સાધના ઘણીવાર નિષ્ઠા વિહોણી બની જાય છે. આજે જાપ કરશું, કાલે જરા મહેમાન આવી ગયા તો કંઈ નહીં, હવે આજે પાછો ખાડો પાડ્યો, પછી ઘણીવાર મન મનાવી લે, કંઈ નહીં કાલે ડબલ માળા ગણી લઈશું. મહેમાન આવ્યા તો કોઈ દિવસ એમ વિચાર કર્યો કે કંઈ નહીં આજે એની જોડે વાતો કરવા દો, કાલે ડબલ જમી લઈશું. ના, ખાવાનો આપણે ટાઈમ કાઢી શકીએ છીએ, નાવાનો ટાઈમ કાઢી શકીએ છીએ, ઊંઘવાનો ટાઈમ કાઢી શકીએ છીએ. સાધનામાં આપણે કોમ્પ્રોમાઇઝ કરી લઈએ છીએ કે આજે કંઈ નહીં, હવે કાલે ડબલ ગણી લઈશું. કેમ ચાલે? આપણી નિષ્ઠાની ખામી છે. સાધના કરવી છે તો નિષ્ઠાપૂર્વક કરો. ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એવી પ્રવૃત્તિઓ આવી જાય, ગમે એવી ઉથલ પાથલ મચી જાય, સાધનાને હું અખંડ જ રાખીશ. સાધનામાં અખંડિતતા બહુ જ મહત્વની છે. અખંડપણે સાધના ચાલવી જોઈએ, તો જ એ કરંટ કન્ટિન્યુ વહેતો રહે, નહીં તો કપાઈ જશે વચ્ચેથી. એટલા માટે ત્રીજા નંબરમાં કીધું કે નિષ્ઠાપૂર્વકની સાધના. એ સાધના કરીએ. એમાં પછી ચોથા નંબરની વાત આવે છે વિધિનું પાલન. સાધના કરવી છે પણ આડેધડ ન કરાય. એની જે વિધિ હોય એ પ્રમાણે જ કરવી જોઈએ. જો વિધિનું પાલન ન કરો તો પણ ચાલે નહીં. જે એની વિધિ હોય એ પ્રમાણે જ કરવો જોઈએ. પ્રોસેસ જે હોય એમ જ ચાલવો જોઈએ, તો જ રિઝલ્ટ મળે. તમે કહો કે પહેલા હું આમ કરી લઉં ને પછી આમ કરું, લેબોરેટરીમાં એવું કરવા જાવ તો અત્યારે પેલું કેમિકલ હાજર નથી ને તો બીજું કોઈ હાજર છે ને, લાવો ને એ પહેલા નાખી દઈએ, પતાવી દઈએ, પછી પેલું આવશે ત્યારે એ નાખશું, તો રિઝલ્ટ મળે કોઈ દિવસ? આપણે તો એવું કામ છે, પ્રક્ષાલ બાકી છે ને, ચાલો ને ચૈતવંદન પતાવી લઈએ. એટલે આપણે ચૈતવંદન દ્રવ્ય પૂજા થયા પછી કરવાનું છે, વચ્ચે ન પતાવાય. વિધિ જેવો એમ જ કર, બેસ શાંતિથી માળાગણ સ્મરણ કર ભગવાનનું. આ તો પતાવવાની જ વાત. નવકાર મંત્ર જેવો મહામંત્ર મળ્યો મહાન પુણ્યના ઉદયથી, અને આપણે માત્ર પતાવવાની વાત. ચલો અત્યારે અડધો કલાક છે, માળા પતાવી લઈએ. કારણ મારા સાહેબે બાધા આપી છે રોજ એક નવકાર વાળી ગણવાની. ટાઈમ છે તો પતી જશે. નવકાર વાળી પતાવવાની. પૂજા, ચલો હજી સ્નાત્ર શરૂ નથી, પૂજા પતી જશે. પૂજા પતાવો, માળા પતાવો, બધું પતાવો અને આપણે પતી જાઓ. આપણી સાધનાઓ પતાવવા માટે થવા માંડી. સાધનામાં કોઈ ઉત્સાહ નથી, સાધનામાં કોઈ સંકલ્પનું બળ નથી, સાધનામાં કોઈ વિધિનું પાલન નથી, તો એ સાધનાઓ ક્યારે પણ ફળદાયી નહીં બની શકે. સાધનાને ભાવપૂર્ણ બનાવો, સાધનાને વિધિપૂર્ણ બનાવો, સાધનાને સંકલ્પ ભરેલી બનાવો, સાધનાને અખંડ બનાવો. અને વિધિ ઘણી બધી છે. સૌથી મહત્વની વિધિ એ છે કે એમાં બધી શુદ્ધિઓ જળવાવી જોઈએ. સૌથી પહેલા ઉચ્ચાર શુદ્ધિ. મંત્રનો ઉચ્ચાર શુદ્ધ રીતે થવો જોઈએ. ગમે એવો મંત્ર જપો તમે પ્રભાવશાળી, પણ જો તમારો ઉચ્ચાર શુદ્ધ નહીં હોય તો એમાં મંત્ર ચૈતન્ય નહીં પ્રગટે, કરંટ નહીં આવે. શુદ્ધ ઉચ્ચાર એ બહુ મહત્વનો છે ને એટલા જ માટે ગુરુગમ છે. ગુરુ તમને શુદ્ધ ઉચ્ચાર શીખવાડે. ઉચ્ચાર શુદ્ધિ, પછી વસ્ત્ર શુદ્ધિ, દેહ શુદ્ધિ, શરીર શુદ્ધ હોવું જોઈએ. મંત્રોચ્ચાર કરતી વખતે આપણું શરીર અશુદ્ધિઓથી ખરડાયેલું ન હોવું જોઈએ. દેહ શુદ્ધિ, વસ્ત્ર શુદ્ધિ, વસ્ત્ર પણ શુદ્ધ હોવા જોઈએ. પછી સ્થાન શુદ્ધિ, જગ્યા પણ તમારી શુદ્ધ હોવી જોઈએ. બેડરૂમ જેટલો ચોખ્ખો હોય છે, ચોખ્ખો ગમે છે. અને હવે તો બાથરૂમ બી મેં જોયું છે, માર્ક કર્યું મેં, ઘણા લોકો નવા નવા સરસ બંગલા બનાવે ને
અને પોતાના મિત્રોને, સ્વજનોને કોઈક સારો માણસ આવ્યો તો એને બંગલો બતાવવાનો શોખ હોય. માણસને બંધાવવાનો શોખ કરતા અને ભોગવવાનો શોખ હોય એના કરતા બતાડવાનો શોખ બહુ હોય છે. અને એમાં 4 જણા કે હા શું ખરેખર નવીનભાઈ બંગલો બહુ સરસ બનાવ્યો છે, તો 5-25 લાખ ખર્ચા હોય વર્થ લાગે. 4 જણા જો પ્રશંસા ન કરે તો મજા ના આવે આપણને. અને સાચું કે જો બંગલામાં બધું જ બધું બતાડે પણ 2 ચીજ ખાસ બતાડે, એક કિચન ને એક બાથરૂમ. મેં માર્ક કર્યું છે. બાથરૂમમાં ટાઇલ્સ કેવી વાપરી છે, વોશ બેસિન કેવું લગાડેલું છે, ગોલ્ડ પ્લેટિંગ કરાવેલું છે, નળ કેવા વાપર્યા, એક એક ચીજની ડિટેલ્સ. આપણને બાથરૂમ ચોખ્ખો જોઈએ છે, આપણને બેડરૂમ ચોખ્ખો જોઈએ છે, પણ આપણું મંદિર એટલું જ ચોખ્ખું હોવું જોઈએ એનો આગ્રહ કોઈ દિવસ રાખ્યો છે? માફ કરજો, મેં ઘણા લોકોના મંદિરો જોયા છે અને હૃદયમાં વ્યથા અનુભવી છે. ઘરમાં બધું ચોખ્ખું હોય પણ મંદિરની અંદર અગરબત્તીની ધૂળ પડેલી હોય, ઘીના ડાઘા પડેલા હોય, એ પાછું મંદિર સાફ કરવાનું મસોતું એ મંદિરના જ ખૂણામાં મૂકેલું હોય. ભગવાન આગળ બધી ગંદકી. બાથરૂમમાં કંઈ ન ચાલે, આપણે ચોખ્ખા રહેવું છે. ભગવાનને હવે શું વાંધો છે? પણ સાધનાનું તમારું સ્થાન એકદમ ચોખ્ખું અને નિર્મળ હોવું જોઈએ. સ્થાન શુદ્ધિ, સ્થાન સુંદર હોવું જોઈએ, સુંદર પણ હોવું જોઈએ, શુદ્ધ પણ હોવું જોઈએ, સુગંધિત હોવું જોઈએ. તમને ખબર છે આપણે ત્યાં દેરાસરમાં અગરબત્તીનો રિવાજ, દરેક ધર્મના મંદિરોમાં, આપણા પૂજાઓમાં, પૂજનોમાં સુગંધી ફૂલનો રિવાજ. સુગંધી ફૂલ ચડાવાય, ગમે તેવા ફૂલ ના પાડી પાછી, સુગંધી ફૂલ ચડાવવાના. એથી આગળ વધીને પૂજનો વગેરેમાં અત્તરનો ઉપયોગ. શા માટે? સુગંધિત વાતાવરણ હોવું જ જોઈએ જ્યાં તમારે સાધના કરવાની છે ત્યાં આગળ. એનું કારણ એ છે કે શાસ્ત્રોમાં એક શબ્દ આવે છે, સુગંધ પ્રિયાહા દેવાહા. દેવો જે છે એ સુગંધ પ્રિય હોય છે. જ્યાં સુગંધિત વાતાવરણ હોય ત્યાં દેવોનું આકર્ષણ થાય છે, દૈવી તત્વોનું, અને એનો વાસ થાય છે. ત્યાં આગળ એ દૈવી તત્વોનો વાસ હોય ને પછી તમે સાધના કરો તો એ જલ્દી પ્રસન્ન થાય છે, તમારી સાધના સફળ બને છે. માટે અગરબત્તી પણ સુગંધી વાપરવી જોઈએ. હવે તો ઘણે ઠેકાણે દેરાસરની અગરબત્તીમાં લાકડાના વેર સિવાય કંઈ હોતું જ નથી. સુગંધનું નામ જ ન હોય એવી અગરબત્તી વાપરવાનો કોઈ અર્થ જ રહ્યો નથી. અગરબત્તી ધુમાડો કરવા માટે નથી, અગરબત્તી વાતાવરણને સુગંધિત બનાવવા માટે છે. એ વાત સમજીને અગરબત્તીનો ઉપયોગ કરવો જોઈએ. અને સુગંધિત વાતાવરણ હોય ત્યાં આગળ આપણું મન પણ પ્રસન્ન થાય છે અને લીન થઈ શકે છે સાધનાની અંદર. આ બધી વિધિની વાતો છે. આ બધું જાળવીને પછી સાધના કરવી જોઈએ. અને એ રીતે તમે જો મંત્ર સાધના કરો તો તમારી એ મંત્ર સાધના સફળ થયા વિના રહેતી નથી. મંત્ર સાધના આ પર્યુષણ પર્વના દિવસોમાં આપણે કરવાના છીએ, પણ એ પર્વ પર્યુષણના દિવસોમાં થતી મંત્ર આરાધનાઓ આપણી સફળ બને એટલા માટે આ બધી વાતો મહત્વની છે. એને ધ્યાનમાં રાખીને કરજો. આજના પર્યુષણના પ્રથમ દિવસે આપણે નવકાર મહામંત્ર, જે મંત્ર નથી મહામંત્ર છે, મંત્રાધિરાજ છે, અહમ અને આસક્તિને તોડનારો મંત્ર છે, જીવનને મંગલમય બનાવનારો મંત્ર છે, વિઘ્નોનો વિનાશ કરનારો મંત્ર છે, 14 પૂર્વનો જે સાર છે, નવકાર જપતા જપતા નરક તૂટી જાય એવો શક્તિશાળી પ્રભાવશાળી જે મંત્ર છે એ નવકાર મંત્રની આપણે આરાધના કરવાની છે. એ આરાધના નો પ્રારંભ નવકાર મંત્ર આપવાથી કરવામાં આવશે. પહેલા તમને નવકાર મંત્ર આપવામાં આવશે. અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ
હવૈ મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સવપાવપણાસણો મંગલાણં ચ સવ્વેશિમ પરમં હવૈ મંગલમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સવપાવપણાસણો મંગલાણં ચ સવ્વેશિમ પરમં હવૈ મંગલમ જેટલો પણ સમય મળે નવકાર મંત્રનું સ્મરણ કરજો, નવકાર મંત્રનો જાપ કરજો અને એ રીતે આજે લીધેલા મંત્રને સફળ બનાવજો. જેને પણ અનુકૂળતા હોય ધ્યાન મંદિરમાં, દેરાસરમાં, ભોયરામાં વચ્ચેનો સમય ત્યાં પસાર કરજો અને જરાક ધીમા અવાજે બોલીને નવકાર મંત્ર ગણવાનો. જેમ શાંતિ રાખો, જેમ કોઈક માણસ જીવનની અંતિમ ઘડીએ હોય, મૃત્યુની પથારીએ પડેલો હોય અને એને આપણે છેલ્લે નવકાર મંત્ર સંભળાવીએ, કેવી રીતે સંભળાવીએ? ધીમે ધીમે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ એમ આપણે આજે નવકાર મંત્રનો જપ કરજો. પણ તમે જ બોલો અને તમારે જ સાંભળવાનું, જાણે કે તમે સૂતા છો અને તમને કોઈક નવકાર મંત્ર સંભળાવી રહ્યું છે. તમારા એક એક શબ્દને પકડવાનો પ્રયત્ન કરજો, એક એક અક્ષરને પકડવાનો પ્રયત્ન કરજો અને સંપૂર્ણપણે ચિત્તને એમાં પરોવી દેજો અને એ રીતે નવકાર મંત્ર ધીમા અવાજે બોલીને ગણશો તો ચિત્તની એકાગ્રતા વધુ રહેશે, વિચારો ઓછા આવશે અને નવકારની ચેતના સાથે તમારી ચેતના થોડીક જોડાઈ શકશે. આ રીતે સૌએ આજે જેટલો પણ સમય મળે ગપાટા નહીં મળતા, વાતો નહીં કરતા, વાણીનો દુર્વ્યય નહીં કરતા. આજે વાણીનો જેટલો ઉપયોગ કરવો એટલો નવકાર મંત્રને ગણવામાં કરજો તો આ મંત્ર તમારા મોઢામાં, તમારી જીભ ઉપર વાસ કરશે અને એ રીતે નવકાર મંત્રનો વિશેષ જપ કરીને આજે આ આરાધનાને બધાએ સફળ બનાવવાની છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન, બોલો પાર્શ્વનાથ ભગવાન, જીન શાસન દેવ કી જય.
परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्याय जैनधर्मोऽस्तु मङ्गलम् अर्हन्तो भगवन्त इन्द्रमहिता सीधाश्च सिद्धिस्थिता आचार्या जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रया राधिका पञ्चे ते परमेष्ठिनः प्रति